નમસ્કાર મિત્રો, આપ સૌને મારા પ્રણામ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ પૂરી થઈ છે અને આ ચૂંટણીની અંદર જે પ્રમાણે કોંગ્રેસને અપેક્ષા હતી એ પ્રમાણેનું પરિણામ પ્રાપ્ત થયું નથી. જૂજ બેઠકો કોંગ્રેસ પ્રાપ્ત કરી શકી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર પણ બિલકુલ દેખાવ સારો થયો નથી. નગરપાલિકા વિસ્તારની અંદર પણ ઘણી ગાંઠી સીટો આવી છે. મહાનગરપાલિકાની અંદર પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ થઈ છે. જે પરિસ્થિતિનો સામનો અમે લોકો કર્યો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર, એ બહુ જ ઘણા બધા અમારા માટે પ્રશ્ન ચિહ્નો મૂકીને જાય છે. ભારતીય જનતા પાર્ટી પાસે અમાપ પૈસા, રૂપિયા, ધનભંડોળ અને સાથે સાથે સરકારી તંત્ર, આ બંનેનો તોડ કોંગ્રેસ પાસે નથી, કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે નથી. ખાલી ફોર્મ પાછું ખેંચવાની અંદર કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટી વાપરી શકતી હોય અને જે તંત્રનો જે રીતે ઉપયોગ થાય, પોલીસનો જે રીતે ઉપયોગ થાય, અને ક્યાંક તમને એવો આભાસ પણ થાય કે તંત્ર એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કામ કરી રહ્યું છે. આ બધાની સામે કોંગ્રેસનો એક સામાન્ય કાર્યકર, ગામડાનો કાર્યકર, ખૂબ સામાન્ય પરિસ્થિતિમાં જીવતો માણસ કે જેની આર્થિક પરિસ્થિતિ બિલકુલ સારી નથી, એવા કાર્યકરો આ મહાસત્તાની સામે લડી રહ્યા છે. અને એનું મુખ્ય કારણ એ જ છે કે આ લોકો દેશની અંદર લોકશાહી અને બંધારણને બચાવવા માટે લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ્ય એ દેશની અંદર ચૂંટણીઓ સમાપ્ત કરવી. કોઈ ઉમેદવાર જ ઊભા ના રહી શકે, ઊભા રહે તો એને કોઈ પણ ભોગે એનું ફોર્મ પાછું ખેંચાય અને પછી એ પૈસાના જોરે, ધાકધમકીના જોરે આતંક મચાવીને એ ચૂંટણીઓને વિક્ષેપિત કરી રહ્યા છે. અને ધીમે ધીમે દેશની અંદર એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે કે આ દેશની અંદર કોઈ પ્રકારની ચૂંટણીઓ યોજાય જ નહીં અને બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જીતી જાય. આ બધાની વચ્ચે જ્યારે ચૂંટણીઓ યોજાય છે ત્યારે શરૂ થાય છે એ લોકોનો પૈસાનો ખેલ. અને આજે દુઃખ સાથે કહેવું પડે કે મત પણ વેચાતો થયો છે. ગામડાઓની અંદર, શહેરોની અંદર જે પ્રકારે પૈસાની રેલમછેલ થઈ રહી છે, બીજી તરફ ભયંકર હદે દારૂની રેલમછેલ થઈ. આ વખતે કહેવાય ને કે ધાક ધમકીઓની બહાડ આવી ગઈ અને કોંગ્રેસનો ઉમેદવાર ચારે બાજુથી ભીસની અંદર આ ચૂંટણીઓ તેમ છતાં પણ લડ્યો, અડીખમ રીતે લડ્યો. હું ખૂબ એવા અમારા આગેવાન ઉમેદવારોને ઓળખું છું કે એમની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી, કોઈ એવું પીઠબળ પણ ન હતું એમની પાસે, એમના પરિવારનું કે પછી એમના સમાજનું પણ. એવા લોકો પણ બહુ અડીખમ રીતે ચૂંટણી લડ્યા. પૈસાના ધન ઢગલા હતા, એ બધાને ઠુકરાવીને પણ એ લોકો ચૂંટણી લડ્યા. અને આ બધા વચ્ચે પરિણામ તેમ છતાં પણ જેમ કહી શકાય કે અમારા દસાડાની અંદર અમે લોકો 5 તાલુકા પંચાયત જીત્યા, મારા નળકાંઠાની અંદર પણ અમે લોકો સીટો જીત્યા, લખતરની અંદર પણ સીટો જીત્યા, અને આ જ પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર પરિણામ જોવા મળે છે. નગરપાલિકાની અંદર પણ જ્યાં દલિત વિસ્તારની, જ્યાં મુસ્લિમ વિસ્તારોની બહુમતી હતી, ત્યાં ચૂંટણીઓ જીતી શક્યા છે. બીજા વિસ્તારોની અંદર થોડા મતના કારણે અમે હારી ગયા છીએ. પરંતુ હવે સવાલ એ છે કે અહીંથી આગળ કેમ વધવું. ભારતીય જનતા પાર્ટી સામે જે પૈસાના સંસાધનો છે, જે અમાપ ધન એ લોકોએ ભંડોળ એકઠું કર્યું છે, એની સામે કોંગ્રેસનો કાર્યકર કઈ રીતે ટકશે? કારણ કે હવે નેક્સ્ટ ઇલેક્શન આવશે, ગ્રામ પંચાયતનું ઇલેક્શન આવવાનું, ને ત્યાર પછી વિધાનસભાનું ઇલેક્શન 2027ના અંતમાં આવવાનું. ત્યારે થોડાક અમારે કોંગ્રેસના આગેવાનોએ પણ અંદર અમારે ઝાંકવાની જરૂર છે. અમારે પણ અંદરથી એ વિશ્લેષણ કરવાની જરૂર છે. એક તો વગર પૈસા હોય ચૂંટણીઓ કેમ લડવી, આ વિચારવું પડશે. પૈસા વગરની ચૂંટણીઓ, જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર લાખ રૂપિયા ખર્ચ કરતો હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 10 લાખથી 20 લાખ રૂપિયા ઉમેરે છે. એટલે કે 10 ગણાથી 20 ગણો ખર્ચ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને એ ખર્ચ પછી આ પરિણામ મને લાગે છે સ્વાભાવિક પરિણામ છે. આમાં કોઈ આશ્ચર્યજનક પરિણામ છે નહીં અને આવું જ પરિણામ આમાં આવી શકે. કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતની અંદર સત્તામાં નથી અને એના કારણે એને કોઈ ડોનેશન પણ આપતું નથી. કોઈ ઔદ્યોગિક ગૃહો પણ એને ડોનેશન આપતા નથી, કોઈ ક્રાઉડ ફંડિંગ પણ થતું નથી, અથવા સમાજમાંથી પણ ક્યાંય એને ફંડ પ્રાપ્ત થતું નથી. બીજી તરફ હવે ચૂંટણીની અંદર કાર્યકરો, આગેવાનો એ પૈસા આધારિત થતા જાય છે. એ લોકોને ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ છે, લોકોને નાસ્તા પાણી કરાવવા છે, દારૂની અપેક્ષા પણ લોકો રાખી રહ્યા છે કે દારૂ આપવો જોઈએ, જે ભારતીય જનતા પાર્ટીએ લોકોને હવે શીખડાવી દીધું છે, જે હવે પ્રણાલી કરી દીધી છે. ગાંધીના ગુજરાતની અંદર દારૂ વગરની ચૂંટણી હવે કલ્પના કરવી પણ અશક્ય છે. એ પ્રકારનો માહોલ છે. 2-3 કરેક્શન અમારે કરવા જેવા છે. એક તો અમે લોકો
નેતા આધારિત ચૂંટણીઓ લડી રહ્યા છે. એટલે નેતા આધારિત મતલબ કે કોઈ એક વિસ્તારમાં જઈએ તો એ વિસ્તારમાં અમારી પાસે એક કે બે નેતા હોય, એ નેતાના આધારે આખો વિસ્તાર એના ઉપર છોડી દેતા હોય છે. અને આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ આગેવાન કે કાર્યકર જ્યારે કોંગ્રેસ છોડી દે છે અથવા ભાજપમાં જોડાય છે, ત્યારે બહુ જ લોકોની અંદર હતાશા ફેલાય છે કે હવે અમારું કોણ. અને આવું અમે આ ચૂંટણીની અંદર પણ જોયું. ખૂબ અંગત એવા કાર્યકર કહી શકાય, આગેવાન કહી શકાય, એવા લોકોએ છેલ્લી ઘડીએ એ પક્ષ સાથે ગદ્દારી કરી અને એ લોકો ભાજપમાં જોડાઈ ગયા. અને એના કારણે થોડા સમય માટે જે શોક વેવ્સ આવે છે કે અમારી પાસે ત્યાં શૂન્ય અવકાશ ઊભો થઈ જાય છે. આમાંથી અમારે લોકોએ કંઈક બોધપાઠ લઈ અને અમારે આગળ વધવું પડશે કે જે અમે માત્ર નેતા આધારિત ચૂંટણીઓ લડી રહ્યા છીએ, એ નેતા આધારિત ચૂંટણીઓથી થોડા વિમુખ થઈ. એ તો હોવા જ જોઈએ, નેતા વગરના કાર્યકરો હોઈ ના શકે, પરંતુ સીધો કાર્યકરોનો સંપર્ક, નવા કાર્યકરો ઊભા કરવા આ કઠિન પરિસ્થિતિની અંદર વગર પૈસે, આ અમારા માટે ખૂબ કપરું કાર્ય છે. લોકોએ પણ વિચારવું પડશે, જનતાએ પણ વિચારવું પડશે. જ્યાં હવે મત વેચાતો થયો છે, આ પવિત્ર મત આપણે કહીએ કે તમારો પવિત્ર મત મને આપજો, એ પવિત્રતા શું મત સાથે જોડાયેલી રહી છે કે કેમ? આપણા વડવાઓ એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધીજી હોય કે પંડિત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદથી માંડીને સરદાર પટેલ સાહેબથી પૂજ્ય બાબા સાહેબ, આ બધા લોકોનો વિચાર કરીએ તો એ લોકોએ શું આ પવિત્ર મતની જે સંકલ્પના વિચારેલી હતી, એ સંકલ્પના આજે જીવે છે કે કેમ? હવે લોકોની અંદર પણ લોકોએ પણ માની લીધું છે, સ્વીકારી લીધું છે કે હવે પૈસા વગરની ચૂંટણીઓ લડી શકાય નહીં. અને પાર્ટીઓ પૈસાનો ખર્ચ કરવો પડે, બરાબર, લોકોને પૈસા આપવા પડે, ગામડાઓમાં જઈને રાત્રે દારૂ વહેંચવો પડે. આ બધું લોકોએ સ્વીકારી લીધું છે અને માની લીધું છે. અને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવી શકાય? બે રીતે બહાર આવી શકાય. એક, કાં તો કોંગ્રેસ પક્ષ કોઈ પણ સંજોગોની અંદર પૈસાની વ્યવસ્થા કરે, રૂપિયાની વ્યવસ્થા કરે, ચાહે નૈતિક ઓર અનૈતિક રીતે. અને બીજો પક્ષ એ છે કે જનતા સ્વયંભૂ પોતાના મતની કિંમત સમજે અને ભારતીય જનતા પાર્ટીનો જે આ આગેકૂચ ચાલી રહી છે, જે પૈસાના જોરે, સત્તાના જોરે, તંત્રના જોરે, ધાક ધમકીના જોરે, એના ગુંડા ઉમેદવારોના જોરે એ લોકો જે કરી રહ્યા છે, એને જનતા સ્વયં રોક લગાવે. અને ફરીથી એક વખત એ જે ધર્મનિરપેક્ષ, જેને કહી શકાય, આ દેશની અંદર હજારો વર્ષથી બધી જ સભ્યતાઓ જ્યારે સાથે મળીને જીવી રહી છે અને આ દેશ આગળ વધતો રહ્યો છે, એ પરિસ્થિતિની અંદર દરેક લોકોએ વિચારવું પડશે કે હવે આપણે સ્વયંભૂ આગળ આવી અને જે પૈસાના જોરે, જે ધાક ધમકીના જોરે જે લોકો રાજનીતિ કરી રહ્યા છે, એને રોકવા પડશે. અને રોકવા માટે જો આગળ નહીં આવે તો આગામી સમયની અંદર હવે એ વિરોધ પક્ષની અંદર કોઈ ઉમેદવાર ઊભા નહીં રહે અને સામે પક્ષે વિરોધ પક્ષ જેવું નામો નિશાન નહીં હોય. અને વિરોધ પક્ષોની ગેરહાજરીની અંદર સત્તાતંત્ર, એ કહી શકાય કે બે રોકટોક અને નિરંકુશ સત્તાતંત્ર થઈ અને આ દેશના લોકોને એ ગુલામ બનાવવાની પરિસ્થિતિમાં આવી જશે. અને સાથે સાથે આ આઝાદી એ પણ બેમાની થઈ જશે. આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના આગેવાનો એ જનતા સામે જોઈ રહ્યા છે, લોકો સામે પણ જોઈ રહ્યા છે. પોતાના મતની કિંમત, પવિત્ર મતની કિંમત લોકો સમજે અને યોગ્ય ઉમેદવારોને એ જીતાડી એટલીસ્ટ વિરોધ પક્ષને મજબૂત કરે, એ જ એક આશા હવે અમારી પાસે છે. અન્યથા 2027ના વિધાનસભાના ચૂંટણી પછી હું નથી માનતો કે આ દેશની અંદર એક વિપક્ષ પણ હશે કે કેમ. નમસ્કાર.